ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, શ્રીફળની જોડ લઈને રે, એ હાલો હાલો પાવાગઢ જઈએ રે. ફ્રેન્ડ્સ, નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. વળી ગ્રાઉન્ડ ઉપર સેન્ટર ઓફ અટ્રેક્શન બનવા માટે તમે જુદી જુદી ગરબા સ્ટાઇલ પણ શીખી લીધી હશે, સાથે દાંડિયા, ડ્રેસ બધું જ લઈ લીધું હશે. પણ આ તૈયારીમાં તમે એક તૈયારી કરવાની ભૂલી ગયા છો, માતાજીના પ્રસાદનું. ચિંતા ના કરતા, તે તૈયારી અમે કરી લીધી છે. તો ચલો સાથે મળીને શરૂ કરીએ નવરાત્રિ સ્પેશિયલ વાઘ બકરી ચા પ્રેઝન્ટ્સ ફૂડ કોર્ટનો સફર, તમારી ફૂડી ફ્રેન્ડ સૌમ્યાની સાથે. ફ્રેન્ડ્સ, નવરાત્રિ આપણો લોક ઉત્સવ છે. આ ઉત્સવમાં કેટલાક લોકો ઉપવાસ રાખતા હોય છે અને કેટલાક લોકો એકટાણું પણ કરતા હોય છે. આ ઉત્સવમાં પ્રસાદમાં ધરાવવા માટેની વાનગી શીખવા અમે આવી ગયા છીએ હોટેલ ક્રાઉન પ્લાઝામાં. તો ચલો શેફ યશ પાસેથી જ જાણીશું કે તે આપણને આજે કઈ વાનગી શીખવાડવાના છે. હેલો શેફ, કેમ છો? બસ મજામાં. કેમ છો તમે? હું બી મજામાં. હેપી નવરાત્રિ. શેફ, આજે કઈ વાનગી આપણે શીખવાના છીએ? આજે આપણે એક ડેઝર્ટ બનાવીએ છીએ. જી. શક્કરિયાનો શીરો છે ઓ, અને સ્વીટ પોટેટોનો, જે આપણે નવરાત્રમાં જે લોકો ઉપવાસ કરતા હોય છે એ લોકોને અમુક લિમિટેશન હોય છે ખાવાનું, આ વસ્તુ ખવાય કે ના ખવાય, તો એ લોકો માટે એક ડેઝર્ટ તૈયાર કરેલી છે. શક્કરિયાનો શીરો નોર્મલ કોર્સમાં પણ આપણે બનાવી શકીએ, જી. પણ આ નવરાત્ર સ્પેશિયલ એટલે નવરાત્રનો તહેવાર આવી રહ્યો છે એના માટે આ આપણે વાનગી બનાવીશું. જી, તો સામગ્રી જોઈ લઈએ. બિલકુલ. આના માટે આપણને જોઈશે શક્કરિયા, જી. પછી કાજુ ટુકડાવાળા, થોડા ગુલાબના પત્તા હા. એટલે રોઝ પેટલ્સ, ઘી, પછી કિશમિશ. એને આપણે પલાળીને રાખવાની છે ઓવરનાઇટ, નહીં તો 2-3 કલાક પણ પલાળો તો ચાલશે. અચ્છા. ક્લોવ્સ, જી. લવિંગ, પછી કાર્ડમન પાવડર, ઇલાયચી પાવડર, થોડું સેફ્રન જી. અને ખાંડ અને દૂધ. જી. દૂધ કાવનું આપણે પ્રિફર કરીશું. ખાંડ આપણે બ્રાઉન શુગર કેવી રીતે કઈ એપ્લાય કરી શકીએ? હવે તમે બ્રાઉન શુગર પણ કરી શકો. તમારે જો થોડું ડાયટ કોન્શિયસ હોય, કોઈને ડાયાબિટીસ વગેરે પણ હોય, હા. તો તમે ઇક્વલ જે છે શુગર ફ્રી એની સાથે પણ બનાવી શકો છો. તમે ખાંડ કે કોઈ પણ જાતની બીજી શુગર તમારે યુઝ ના કરવી હોય તો તમે જાગરી, ગોળ એનાથી પણ આ બનાવી શકો છો. તો શરૂ કરીએ હવે? બિલકુલ, આપણે શરૂ કરશું. પેન ઓન કરીએ પહેલાં. ફ્લેમ કેટલી રાખવાની છે? અંદાજથી આજકાલ ઘણા લોકો પાસે ઇન્ડક્શન હોય છે, તો તમે જો ઇન્ડક્શન યુઝ કરતા હો ઘરે તો એકદમ મિનિમમ એનું આંચ, અને ગેસ હોય તો ગેસ પણ મીડિયમથી લો. જી. તો આપણે આછા ફ્લેમે આને કરશું. પહેલાં આપણે ઘી નાખીએ. જી. આનું કંઈ સ્પેસિફિક કલર કે ગમે તેવું ગ્રીન? કલર સ્પેસિફિક જે શક્કરિયાનો કલર હોય છે આપણે ગ્રેઇશ કલર, જી. એ જ પ્રમાણે આવશે. અને ઓફકોર્સ એમાં થોડું નટ્સ હોય અને થોડું સેફ્રન હશે, એટલે એનો સેફ્રનનો કલર, નટ્સ તમને એના જે કાજુ છે કે કિશમિશ છે થોડું એ આમાંથી શીરામાંથી સ્ટેન્ડ આઉટ થશે. આમાં ઘી ગરમ થાય એટલે આપણે કિશમિશ, જી. અને કાજુ. કાજુ રોસ્ટેડ આપણે નાખીએ તો કંઈ એનાથી ટેસ્ટમાં કે એનાથી કંઈ ફેર હોય? આપણે રોસ્ટ જ કરીએ છીએ અત્યારના, અચ્છા. અને ઇનફેક્ટ થોડુંક સાતડી અને કાઢી નાખવાના છે. તમે કોઈ પણ બીજા નટ્સ યુઝ કરી શકો. પિસ્તા હોય તો પિસ્તા, પછી બદામ છે, આલમંડ છે, એટલે બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણે નાખી ચિરોંજી શકીએ. છે, એ પણ આપણે મગજ જેને કહીએ મગજતરી, જી. એ પણ તમે યુઝ કરી શકો છો. અને આટલું સાતડી અને બહુ લોકો હેલ્થ કોન્શિયસ પણ હોય છે શેફ, તો એમાં એવું કંઈ બની શકે કે ઓછા ઘીમાં થોડું આખો આ હલવો તૈયાર થઈ જાય?
તમે એ પણ કરી શકો. ઘી યુઝ ના કરવું હોય અને તેલ યુઝ કરવું હોય તો તમે તેલ પણ યુઝ કરી શકો છો. જનરલી આપણે કોઈ પણ ઇન્ડિયન ડેઝર્ટ્સ હોય છે એમાં આપણે ઘણું ખરું ઘી પ્રિફર કરતા હોઈએ છીએ, એટલે આપણે પ્યોર ઘીમાં જ આને બનાવીશું. તો આ આપણે સાંતળી લીધું અલગથી. તો હવે આપણે શીરો બનાવવાની તૈયારી કરીશું. પહેલાં આપણે થોડું ક્લવ્સ નાખશું અંદર, અપ્રોક્સ 5 થી 6. યસ. ઓકે. એ નાખ્યા પછી થોડુંક એને સાંતળવાનું છે. જી. પછી આપણે નાખશું એમાં ખાંડ. જી. અપ્રોક્સ કેટલી ચમચી? લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન. ઓકે. અને આપણે આમાં જ ઘીમાં જ સાંતળી નાખશું, એટલે એનો મેલ્ટ પણ થઈ જાય અને થોડોક સ્વાદ પણ એનો ચડી જાય, ઘી સ્વાદ પણ ચડી જાય, અને એને આપણે થોડુંક વધારે કૂક કરશું એટલે થોડો એનો કલર ચડવા મળે. એટલે જ્યાર સુધી આખી ઘીમાં મેલ્ટ ના થઈ જાય ખાંડ ત્યાર સુધી આપણે શેકવાનું છે. બિલકુલ. જે તમે કીધું આમાં આપણે જેગરી છે, ગોળ એ પણ યુઝ કરી શકીએ, તો એને આપણે ગ્રેટ કરી નાખવાનો. જી. નહીં તો એ બરાબર મિક્સ નથી થતો હતો એની સાથે. આપણે નવરાત્રિની વાત કરીએ તો જે એમાં આપણે ખાવાનું ખાતા હોઈએ છીએ, જે શક્કરિયા થઈ ગયા કે બટાકા થઈ ગયા, તો આનો શીરો આપણે શક્કરિયા છોડીને સૂરન હોય, યામ જેને કહીએ, એનાથી પણ બનાવી શકીએ. આપણે કાચા પપાયાનો પણ બનાવી શકીએ. પછી એકલા બટાકાનો પણ જો શીરો બનાવવો હોય તો એ પણ બનાવી શકીએ. પ્રોસેસ બધી રેસીપી સેમ રહેશે, સેમ જ હોય છે બધાની પ્રોસેસ. ખાલી જે એના મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય એ ચેન્જ થઈ જતા હોય છે. થોડું ગેસ સ્લો કરી હવે આપણે આમાં નાખીશું દૂધ. દૂધ જ્યાં સુધી બોઇલ ના થાય ત્યાં સુધી અને જસ્ટ દૂધ નાખી અને થોડું એને એવું આને પર્ટિક્યુલર દૂધને આપણે કૂક નથી કરવાનો, ખાલી થોડું ગરમ કરવાનું છે. પછી જેવું આપણે નાખીએ દૂધ, 10-15 સેકન્ડની અંદર આપણે આ શક્કરિયા શક્કરિયાના ફાયદા પણ બહુ બધા છે. આનાથી વિટામિન એ પણ મળતું હોય છે એન્ડ હેલ્થ માટે પણ ખૂબ જ ઘણું સારું છે. આ હેલ્થ માટે પણ સારું છે, પ્લસ જે આપણે બટાકા ખાઈએ એના પ્રમાણમાં આમાં સ્ટાર્ચ પણ થોડું શું હોય છે. આપણે ગુજરાતી ખાવાનામાં જે બધામાં જ આપણે સ્વીટનેસ નાખતા હોઈએ છીએ, તો આમાં નેચરલ સ્વીટનેસ હોય છે. એટલે એને લીધે આપણે જો શાક કે બધામાં સ્વીટનેસ નાખતા હોય આપણે અવોઇડ કરી શકીએ. તો આપણું ફેટ કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ મદદ કરી શકે છે. ફેટ કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે, અને એનું જે નેચરલ સ્વીટનેસ હોય છે એ જ્યારે કોઈ પણ વેજીટેબલ કે કોઈ પણ મસાલા સાથે આપણે કૂક કરતા હોઈએ છીએ તો ઘણી સારી અંદર બ્લેન્ડ થઈ જાય છે. અને મિક્સ કરવું પણ ઘણું જરૂરી છે વચ્ચે વચ્ચે, નહીં તો નીચે ચોંટી જશે અને તો આખું બર્ન ફ્લેવરથી આપણી ડિશ બગડી શકે છે. તો શું એના પછી આપણે થોડામાં દૂધ, મિલ્ક કે એવી રીતે કંઈક નાખી દઈએ તો? તમે નાખી શકો છો, પણ જનરલી જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, ક્વોન્ટિટી હોય છે, એ મેજર્ડ હોય છે કે આટલું આપણે નાખવાનું હોય. તો બેસ્ટ છે કે આપણે આવી રીતે જો સ્ટર કરતા રહીએ તો શું છે કે નીચે કૂક ના થાય, તમારે વધઘટનું કંઈ નાખવું પણ ના પડે અંદર. શીરો પાણીનો પણ બનતો હોય છે. જો તમારે દૂધ યુઝ ના કરવું હોય પણ એ જનરલી સબસ્ટિટ્યૂટ કહેવાય કે તમારે છે ને ફેટ્સ છે એ બધું રાખવું હોય કંટ્રોલમાં, કે આપણે જેટલું બને એટલું ઓછું, જેટલું બને એટલું લેસ કેલરીવાળું આપણે ડેઝર્ટ બનાવીએ,
એમાં આપણે પાણી યુઝ કરીએ છીએ દૂધની જગ્યાએ. અત્યારના તમે ઘણા બધા લો ફેટ મિલ્ક આવે છે, જી જી. સ્કિમ મિલ્ક આવે છે, સ્લિમ મિલ્ક આવે છે, તમે એ પણ યુઝ કરી શકો છો. એટલે જે લોકો હેલ્થ કોન્શિયસ વધારે હોય તે પાણી પણ નાખી શકે છે. બિલકુલ. એટલે તમે પાણી નાખી પછી એમાં તમે આ શુગર નહીં નાખવાની, એમાં તમારે ઇક્વલ નાખવાનું કે એક થોડુંક તમને કેલરીઝ ચાલશે તો જેગરી છે આપણું ગોળ એ નાખવાનું, તો એ રીતે પણ તમે બનાવી શકો છો. શેફ, તમે નવરાત્રી કેવી રીતે સેલિબ્રેટ કરો છો? હું નવરાત્રિ સેલિબ્રેટ નથી કરતો. મને શોખ નથી નવરાત્રિનો કે ઓફકોર્સ જે નવરાત્રિનું ખાવાનું હોય ફરાળી ખાવાનું એ મને બહુ ભાવે છે. મારી મમ્મી 9 દિવસ નવરાત્રિનો ઉપવાસ કરતી હોય છે, તો એ જે ઘરે ફરાળી ખાવાનું બધું બનાવે, મને એનો જે ક્રેઝ છે મને ખાલી એનો જ છે. બાકી તો અલગ અલગ વાનગી તમે જ સજેસ્ટ કરતા હશો? ના, એ બાબતમાં હું એટલો એક્ટિવ નથી, ખાલી ખાવાનાની બાબતમાં છું. બાકી એ બધું મમ્મી જ કરતી હોય છે અને એ જ અલગ અલગ એની ડિશેસ બનાવતી હોય છે. એટલે તમારી નવરાત્રી મોસ્ટ ખાણીપીણીમાં જ જતી હોય છે? બિલકુલ. કોઈ પણ તહેવાર હોય છે મારી ખાલી ખાણીપીણીમાં જ જતી હોય છે. આપણે જોયું કે બરાબર શીરો જે છે મિક્સર એ બ્લેન્ડ થઈ ગયું છે જી. અને એને એકદમ ધીમા આંચે જ રાખશું. હવે આપણે નાખશું આમાં ઇલાયચી પાવડર, અડધી ચમચી જેટલું છે. આ ઇલાયચીને આપણે પહેલાં રોસ્ટ કરી નાખી છે ઓકે. અને પછી એનો પાવડર આપણે કર્યો છે. રોસ્ટ કરવાથી એનો ટેસ્ટ વધારે છે? રોસ્ટ કરવાથી એનો ટેસ્ટ વધારે થાય છે. જી. એમાંથી ભેજ લાગેલો હોય તો એ પણ નીકળી જાય છે અને એને જ્યારે આપણે પછી ગ્રાઇન્ડ કરીએ જી. તો એકદમ ફાઇન આપણને પાવડર મળે છે. ઝીણા ઝીણા પીસીસ આપણને મળતા હોય છે? એ ના મળે. શીરો આપણો તૈયાર થઈ રહ્યો છે, ઓલમોસ્ટ ડન છે. થોડોક હજી એમાં વાર લાગશે. ઇન બિટવીન આપણે આ જે નટ્સ છે જી, જે આપણે સાંતળી નાખેલા પહેલાં ઘીમાં એ નાખી દઈશું. આપણે નાખી દઈશું. બિલકુલ. નટ્સ નાખવાથી એકદમ ટેસ્ટ જ અલગ આવવા લાગે છે. ટેસ્ટ અલગ આવે છે, એની રિચનેસ ડેઝર્ટની વધી જાય છે. વધારે એવું લાગતું હોય છે કે સ્વાદિષ્ટ લાગવા લાગે છે. બિલકુલ. નટ્સ નાખ્યા પછી આપણે અંદર થોડું ગુલાબના પત્તા નાખશું. ઓકે. અને સેફ્રન. સેફ્રન આપણે થોડું શેકી નાખેલું છે. જી. અને શેક્યા વગર આપણે સેફ્રન એમને નાખીએ તો શું ફેર પડતું હોય છે? આમાં ફરક નથી પડતો, ખાલી તમે જ્યારે શેકો જી. ત્યારે અગેન એનું જે એમાંથી મોઇશ્ચર કે હોય નીકળી જાય. ઓકે. પ્લસ એનો જે કલર છે ને એ એનહાન્સ થાય છે, એટલે એ છે ને એનો વધારે સારી રીતે કલર આપી શકે છે. પણ આમાં આપણે ખાલી સેફ્રન નાખ્યું છે. જનરલી તમે જ્યારે શેકી અને ગરમ દૂધ કે ગરમ પાણીમાં એને બોળો જી. તો એ બહુ સરસ તમને કલર આપે છે. બિલકુલ. તમે આ જોઈ શકો છો કે અંદર મેઇન જે આપણો શીરો છે એની અંદર નટ્સ છે, તમને થોડું ગુલાબ દેખાય છે, જી. એટલે એ ખૂબ જ સુંદર લાગે છે હવે. અને ગુલાબની પંખોડીઓ તો વધારે એના ઉપર ડેકોરેટ કરેલી હોય હમણાંથી જેવી લાગે છે. બિલકુલ. જી શેફ, હવે કેટલો સમય લાગશે? આશરે 5 મિનિટમાં આ ડિશ તૈયાર થઈ જવી જોઈએ. જી. તો શક્કરિયાના શીરામાં હજુ 5 મિનિટ લાગશે. ત્યાર સુધી આપણે લઈ લઈએ એક શોર્ટ બ્રેક.